મારું નામ અંકુર પાદરિયા છે। મારી શોપ છે આરકે મોબાઈલ રાજપીપળા અને મારો મોબાઈલ ખોવાયો હતો। તેરા તુજકો અર્પણ કાર્યક્રમની અંતર્ગત મને મારો મોબાઈલ પરત મળ્યો છે। લગભગ 14 લાખથી વધારે રકમનું મુદ્દામાલ જે તે લોકોને પરત કરવામાં આવ્યા છે। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। આજે 24 જુલાઈ 2026ના દિવસે રાજપીપળા ખાતે વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લામાં લોકોના ખોવાયેલા 65 મોબાઈલ તથા સોનાના દાગીના મળી કુલ 14 લાખ રૂપિયા કરતાં વધુના મુદ્દામાલ તેમના મૂળ માલિકોને શોધીને પરત કરવામાં આવ્યો હતો। છેલ્લા 2 દિવસથી રેન્જ આઈજી સંદીપસિંહ દ્વારા નર્મદા પોલીસનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું, જેનું આજે સમાપન હતું। ત્યારે આ નિમિત્તે નર્મદા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ દ્વારા લોકોના ખોવાયેલા મોબાઈલ અને દાગીના તેમને પરત આપ્યા હતા। સાથે સાથે નર્મદા પોલીસ દ્વારા જવાનોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે સાયકલોનું વિતરણ પણ કર્યું હતું। પોતાના ખોવાયેલા મોબાઈલ અને દાગીના પરત મેળવી લોકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ મામલે રેન્જ આઈજી સંદીપસિંહ દ્વારા મીડિયા સાથે વાતચીત કરવામાં આવી છે। મારું નામ અંકુર પાદરિયા છે। મારી શોપ છે આરકે મોબાઈલ રાજપીપળા અને મારો મોબાઈલ ખોવાયો હતો। તેરા તુજકો અર્પણ કાર્યક્રમની અંતર્ગત મને મારો મોબાઈલ પરત મળ્યો છે અને એ બદલ હું આપણે રાજપીપળા પોલીસ અને એલસીબી ઓફિસનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને એટલું જ કહીશ શોર્ટમાં કે નર્મદા પોલીસ એટલે જનતાની સુરક્ષા અને જનતાનો વિશ્વાસ। બડોદરા રેન્જ કચેરી દ્વારા અમારી કચેરી દ્વારા જે છે નર્મદા જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અત્યારે ચાલી રહ્યો છે। એના અનુસંધાને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે સતત ત્રીજી વખતે મને આ ચાન્સ મળ્યા છે કે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યા છે। એમાં આજરોજ જે લોકોના કિંમતી મુદ્દામાલ એ લોકો પાસેથી કોઈ પણ કારણોસર દૂર થઈ ગયા હતા એને પોલીસે શોધીને આજે લગભગ 14 લાખથી વધારે રકમનું મુદ્દામાલ જે તે લોકોને પરત કરવામાં આવ્યા છે। મને ખરેખર કહેતા ખૂબ આનંદ થાય છે કે પોલીસ જે તત્પરતાથી આ પ્રકારની મોબાઈલ ચોરી હોય, મોબાઈલ ગુમ થઈ ગયા હોય એને શોધીને જે પરત કરે છે એ ખૂબ સરાહનીય છે। કેમ કે આજના સમયમાં મોબાઈલના ઉપયોગ અને ગેરઉપયોગ બંને ખૂબ જ મોટી માત્રામાં થઈ રહ્યા છે। એમાં માણસની પોતાની મેમરીઝ, ફોટોઝ, વિડીયોઝ અને કોન્ટેક્ટ્સ અને બીજા અગત્યના ડાટા હોય છે, તો એ સહી સલામત એ શોધીને એમને પરત કરવામાં આવે છે। એ ખૂબ પોલીસની સરાહનીય કામગીરી છે। હું એસપી નર્મદાને અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।